નેપાળમાં 26 સોશિયલ મીડિયાની વેબસાઇટ્સ બેન કરી દેવામાં આવી, જેના લીધે જેન ઝી પ્રોટેસ્ટ ફાટી નીકળ્યા, જેના લીધે પ્રાઇમ મિનિસ્ટર, હોમ મિનિસ્ટર સહિત ઘણા બધા મિનિસ્ટર્સે રાજીનામું આપવું પડ્યું, પણ ત્યાં સુધી બહુ લેટ થઈ ગયું હતું. પાર્લામેન્ટ બિલ્ડિંગ, સુપ્રીમ કોર્ટ, કાઠમાંડુની હિલ્ટન હોટેલ, નેપાળના સૌથી મોટા ન્યૂઝ બ્રોડકાસ્ટર, બધાના બિલ્ડિંગની સાથે સાથે આખું નેપાળ બળી રહ્યું છે. પણ નેપાળ કેમ બળી રહ્યું છે? સાચું કહું, આ ફક્ત સોશિયલ મીડિયા બેનના લીધે નહીં. યો વોચિંગ સાચું કહું, મારું નામ છે ગુંજ ઠક્કર અને નેપાળમાં જે આ પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે, એક્સપર્ટ્સ એવું કહી રહ્યા છે કે આ દુનિયાનું પહેલું એવું રિવોલ્યુશન છે, એવું પ્રોટેસ્ટ છે જે કોઈ લીડર વગર થઈ રહ્યું છે. અને આવનારી 5 મિનિટમાં હું તમને સમજાવી દઈશ કે આખો પ્રોટેસ્ટ કેમ થઈ રહ્યો છે. તો નેપાળમાં અત્યારે જે પ્રોટેસ્ટ થઈ રહ્યો છે ને, એ નેપોટિઝમ, અનએમ્પ્લોયમેન્ટ અને કરપ્શનના વિરુદ્ધ થઈ રહ્યો છે. પણ કેમ? તો 28મી ઓગસ્ટ 2025ના દિવસે ડાયરેક્ટિવ ફોર રેગ્યુલેશન્સ ફોર સોશિયલ મીડિયા 2080 કરીને એક કાયદો નેપાળના કેબિનેટ મંત્રીઓએ સાઇન કરી દીધો હતો. 2080 એટલે કારણ કે નેપાળમાં 57 વર્ષ પ્લસ ત્યાંની ડેટ્સ ગણતરી થતી હોય છે, એટલે આ 2023નો કાયદો છે, જે કાયદો પાસ થયો છે એટલે 2080 લખ્યું છે. આ 2023નો કાયદો 28મી ઓગસ્ટના દિવસે જ્યારે ઊભા કેબિનેટ મંત્રીએ પાસ કરી દીધો ને, ત્યારે એમણે નેપાળમાં આવેલી દરેક સોશિયલ મીડિયા કંપનીને 7 દિવસનો સમય આપ્યો હતો ગ્રીવિયન્સ રિડ્રેસલ ઓપરેટર નિમણૂક કરવા માટે. આ ઓપરેટરનું કામ શું હતું? તો આ કાયદો મેં વાંચ્યો ને, તો એના સેક્શન 8માં મને ખબર પડી કે મેઇનલી 4 એવી જવાબદારીઓ હતી જે જવાબદારીઓ અઘરી હતી. સૌથી પહેલા તો અલ્ગોરિધમ કંટ્રોલ કરી શકે સરકાર, એટલે અલ્ગોરિધમને કંટ્રોલ કરીને ટ્વીક કરી શકે. બેસિકલી તમને સોશિયલ મીડિયામાં શું દેખાય છે એ કંટ્રોલ કરી શકવાની શક્તિ સરકાર પાસે આવી જાય. એના સિવાય એવો કોઈ કન્ટેન્ટ છે જે સરકારને નથી ગમતું, સરકાર એની કમ્પ્લેન્ટ કરે છે, તો એ 24 કલાકની અંદર હટાવી દેવું પડે. એના સિવાય યુઝરની પ્રાઇવસી જાળવવાની, અને એના સિવાય એજ્યુકેશનલ કન્ટેન્ટ પ્રમોટ કરવાનું. બેસિકલી સરકાર જે કહે છે કે એજ્યુકેશનલ કોન્ટેન્ટ છે એને પ્રમોટ કરવાનું. અને આ 4 નીતિઓ ચાઇનામાં, નોર્થ કોરિયામાં હશે, કમ્યુનિસ્ટ સરકારોમાં હોય, જે એ દેશના લોકોને કંટ્રોલ કરવા માંગતા હોય છે સોશિયલ મીડિયા કંટ્રોલ કરીને. હવે કોઈ પણ આટલી મોટી સોશિયલ મીડિયા કંપની હોય, એ નેપાળ જેવા દેશના આવી રિક્વેસ્ટને નથી માનવાની, એટલે 4 સપ્ટેમ્બરના દિવસે બેન જાહેર કરી દેવામાં આવ્યો. હવે આ બેન લાગ્યો ને, એટલે 26 સોશિયલ મીડિયાની કંપનીઝ, એટલે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, એક્સ, જે પહેલા ટ્વિટરના નામે ઓળખાતું હતું, આ બધું બેન કરી દેવામાં આવ્યું. હવે નેપાળનું 33% જીડીપી જેટલી રકમ રેમિટન્સથી આવે છે, એટલે બહારથી લોકો મોકલાવે છે, જે લોકો નેપાળના નાગરિકો બહાર ગયા છે કામ કરવા, પૈસા કમાવા માટે. એના સિવાય નેપાળમાં યુથ છે, ત્યાં લગભગ 43% લોકો 40 વર્ષથી નીચેની ઉંમરના છે, એટલે યંગ પોપ્યુલેશન છે. સોશિયલ મીડિયાની એમને જરૂરત પડે એટલે સ્કૂલના, કોલેજના, બેસિકલી બધા યંગસ્ટર્સે એક પીસફુલ પ્રોટેસ્ટ કાઢ્યો સરકારના નિયમના વિરુદ્ધ. હવે જ્યારે આ પ્રોટેસ્ટ કાઢ્યો ને, ત્યારે ઉપરથી પોલીસવાળાઓને એવો આદેશ આપવામાં આવ્યો કે લાઈવ બુલેટ્સ તમે ફાયર કરી શકો છો ક્રાઉડ ઉપર, જે એમણે ફાયર કરી, જેના લીધે 19 નિર્દોષ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો. જે નિર્દોષ બાળકોનો જીવ ગયો એની સાથે સાથે 100થી વધુ લોકો ઘાયલ થયા. અને આ જે એક્શન લેવામાં આવ્યું ને, એના લીધે આ પ્રોટેસ્ટ વાયલન્ટ થઈ ગયો, લોકોએ પોતાનો આપો ખોઈ દીધો. એના પછી ઘણા બધા વિડીયોઝ વાયરલ થયા છે. રોડ પર પડેલો એક લોહી લુહાણ જૂતો વાયરલ થયો ને #બ્લડીશું નેપાલ વાયરલ થયું. એના સિવાય એવા વિડીયોઝ પણ વાયરલ થયા જે લોકોને ગોળી વાગી હોય છાતીમાં, અને એવું કીધું હોય કે આ નેપાળનું લોહી છે. પ્રોટેસ્ટર્સ જેવા વાયલન્ટ થયા ને, એવા એક કરીને દરેક પોલિટિશિયનના ઘરમાં જઈને તોડફોડ મચાવવા લાગ્યા, આગ લગાવવા લાગ્યા. જેને કંટ્રોલ કરવા માટે 9મી સપ્ટેમ્બરના દિવસે ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર KP શર્મા ઓલીએ જાહેર કર્યું કે સોશિયલ મીડિયા પર બેન નથી. પણ ત્યાં સુધી બહુ લેટ થઈ ગયું અને લોકો હવે શાંત નતા થવાના. ખબર છે કેમ? એના માટે થોડું રિવાઇન્ડ કરવું પડે. આ સોશિયલ મીડિયા પર જે 2025માં 2023નો કાયદો લગાવવાની વાત કરીને, એ અર્જન્ટલી એટલે આવ્યો કારણ કે એક્સપર્ટ્સ માને છે કે નેપાળના લોકો હવે કરપ્શનથી કંટાળી ગયા હતા, અને એટલે નેપો કિડ્સ, એટલે પોલિટિશિયનના બાળકો, પોલિટિશિયનના સગા સંબંધીઓને જે ફાયદો થતો હતો ને, એ ફાયદો એ ઇન્સ્ટાગ્રામ પર મૂકતા હતા. અને નેપો કિડ્સ એટલે પોલિટિશિયનના બાળકો જે નેપાળની બહાર ભણતા હતા, રહેતા હતા, ફરતા હતા, અને મોંઘા ડિઝાઇનર કપડાં, ડિઝાઇનર બેગ્સ બધું પહેરતા હતા, એ જોઈને લોકોનો આક્રોશ બહાર આવતો હતો અને લોકોએ વિડીયો બનાવવાની શરૂ કરી દીધી હતી. જે વસ્તુ વધે નહીં, એટલે આ સોશિયલ મીડિયા પર બેન લગાવ્યું હોઈ શકે છે, એવું એક્સપર્ટ્સ માને છે.
અરે નેપાળમાં 2021, 23, 24માં હજારો કરોડોના સ્કેમ થયા છે, જે બહાર પણ આવ્યા છે. એવું પણ લોકો માને છે કે ત્યાંના પ્રાઇમ મિનિસ્ટરને ચાઇના પાસેથી પણ ઘણા બધા બેકડોરથી ફાયદા મળ્યા હતા, જે ફાયદા એમને ચાઇનીઝ સમર્થનના લીધે મળ્યા હતા. લોકોનો આક્રોશ હવે કંટ્રોલ થવાનો નહોતો. ત્યાંના ફાઇનાન્સ મિનિસ્ટરને સ્ટ્રીટ્સ ઉપર લોકોએ માર્યા છે. પાર્લામેન્ટ બિલ્ડિંગ, સુપ્રીમ કોર્ટ સહિત ઘણા બધા બિલ્ડિંગ્સ બાળી નાખ્યા છે. લોકો વાયલન્ટ થઈ ગયા હતા. પ્રાઇમ મિનિસ્ટર, હોમ મિનિસ્ટરે રાજીનામું આપવું પડ્યું. અર્જન્ટલી હેલિકોપ્ટરમાં એમને ઇવેક્યુએટ કરવામાં આવ્યા. ઇવેક્યુએટ કરીને ક્યાં ગયા છે એ ખબર નથી. પણ નેપાળમાં જ્યારે આ વાયલન્સ ચાલી રહ્યું છે ત્યારે કોઈનો પણ ચહેરો સામે નથી આવી રહ્યો કે આ મૂવમેન્ટનો, આ પ્રોટેસ્ટનો લીડર કોણ છે. તો પછી હવે નેપાળમાં આગળ શું? તો નેપાળની આર્મીએ તો સ્ટેટમેન્ટ આપીને લોકોને શાંત રહેવાનું કીધું છે. નેપાળની આર્મી હવે ત્યાં આગળ ઘણા બધા મિનિસ્ટર્સની અને ઘણી બધી પ્રોપર્ટીની પણ રક્ષા કરી રહી છે. નેપાળમાં એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. અત્યારે ઘણા બધા દેશોએ પણ નેપાળમાં ટ્રાવેલની એડવાઇઝરી આપી દીધી છે, પણ 2 નામ સામે આવ્યા છે. સૌથી પહેલું કાઠમાંડુના મેયર બાલેન્દ્ર શાહ, જે પહેલા એક રેપર હતા, 35 વર્ષના છે અને એ કદાચ આગળ આવી શકે છે. અને બીજું નામ છે રાબી લાનિચ્છાને, જે જેલમાં હતા કરપ્શન ચાર્જીસ ઉપર જ. એમને પણ બહાર કાઢી દેવામાં આવ્યા. એમણે સ્પીચ પણ આપી છે, જે 51 વર્ષના છે. અને આ બંને કદાચ આ પ્રોટેસ્ટને આગળ લીડ કરી શકે છે. પ્રોટેસ્ટની પાછળ કોણ હોઈ શકે? તો એવું તો આપણે ક્લેમ નથી કરી શકતા, પણ દુનિયામાં એક જ દેશ છે જે સરકાર પલટવા, તખ્તા પલટ માટે ફેમસ છે. અને જે દેશના વિરુદ્ધ બીજો કોઈ પણ દેશ જાય છે તો ત્યાં આગળ આવા રાયટ્સ, આવા પ્રોટેસ્ટ થાય છે અને સરકાર પલટી જાય છે. ભારતની આજુબાજુ જોઈએ તો પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, ઇન્ડોનેશિયા બધે પ્રોટેસ્ટ થયા છે. એક વસ્તુ નેપાળના પ્રોટેસ્ટમાં જોઈ, જે ઇન્ડોનેશિયા પ્રોટેસ્ટમાં પણ આપણે જોઈતી. વન પીસના આ પોસ્ટર, જે પોસ્ટર કરપ્શનના વિરુદ્ધ ઉઠાવવામાં આવે છે, લોકોનો અવાજ બને છે. ભારતનો એંગલ તમને આમાં હું કહું ને તો આવા પ્રોટેસ્ટ કરવાનો પ્રયાસ ભારતમાં આ જ વર્ષે કરવામાં આવ્યો હતો. અને કોમી હિંસા ભડકે એના માટે એવા ટેરરિસ્ટ અટેક પણ થયા હતા. યાદ છે ને તમને? આપણો દેશ આવા સંજોગોમાં સ્ટ્રોંગ રહે, એક રહે, એવી જ આશા હું રાખું છું. પણ આશા રાખું છું કે આ ટૂંકા વિડીયોમાં આખી નેપાળની ઘટના તમે સમજી ગયા હોય. તમારે કંઈ પણ કહેવું છે તો કમેન્ટમાં તમે મને કહી શકો છો. અને આવી જ વિડીયોઝ જોવા માટે સાચું કહું ને સબસ્ક્રાઇબ કરી દેજો, અગર હજુ સુધી નથી કર્યું તો. આપણે ફરી મળીશું.